નમસ્કાર, જય મહાદેવ. આપણે અત્યારે 80 ફૂટ રોડ ઉપર ધારાબેન ભટ્ટ એમના નિવાસ સ્થાને છીએ. ધારાબેનના ઘરે આજે અમારી સેવાકીય ટીમ દ્વારા જે કંઈ પણ મદદરૂપ અમે થઈ શકી એ થયા છીએ. સુરેન્દ્રનગરની અંદર ઘણા બધા પરિવારો જેમને જરૂરિયાત હોય એમને અમે અને અમારી ટીમ સહકાર અને સહયોગ આપે છે. ધારાબેન ભટ્ટ એમના પતિ જે હતા હાર્દિકભાઈ ભટ્ટ એમનું કોરોના કાળમાં અવસાન થયેલું અને ધારાબેન પોતે એમના 2 બાળકો સાથે અહીંયા 80 ફૂટ રોડ ઉપર રહે છે અને ખૂબ જ એમ કહેવાય તંગ પરિસ્થિતિની અંદર તેઓ પોતાનું જીવન જીવી રહ્યા છે અને પોતે સક્ષમ બની અને અત્યારે બંને બાળકોને મોટા કરી રહ્યા છે. ત્યારે આપણી પણ ફરજ બને આપણે એમને સહયોગ કરવો જોઈએ અને આજે અમારી ટીમ દ્વારા એમને અમે સહયોગ કરવા માટે આવ્યા છીએ. ઘણા બધા લોકો અમને આ સેવામાં સહકાર આપે છે એ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે. અમારી સાથે સેવાભાવી મહેશભાઈ મેટાલિયા જોડાયા એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે. ધારાબેન ક્યારે ગુજરી ગયા તમારા? 4 વર્ષ પૂરા થયા ને 5મું વર્ષ બેઠું. એટલે કોરોના કાળમાં આમ તો ખૂબ વિકટ પરિસ્થિતિ હતી અને અત્યારે પણ અમારી આખી સેવાકીય ટીમ છે. તમારે ગમે ત્યારે કઈ પણ જરૂર પડે ગમે ત્યારે અમને ફોન કરજો અને આ સિવાય પણ જે કઈ પણ જરૂરિયાત હોય ચોક્કસ અમને કહેજો. આ બધું અમે નથી કરતા. આ બધી સેવાકીય પ્રવૃત્તિ જોઈ અને નેહલબેન ભાડલા અમદાવાદ એમને અમને ખૂબ સહયોગ આપ્યો અને આ જે કઈ પણ આજનો ખર્ચ છે એ પણ એમના તરફથી રહ્યો. એટલે જે કઈ પણ બેન તમારે જરૂરિયાત હોય ગમે ત્યારે અમને કહેજો. કઈ પણ અમારેથી થતી તમારી મદદ હશે અમે કરશું. બસ તમારા આશીર્વાદ આપો અને આવા લોકોને ઘણા બધા પરિવાર હોય એને જન્મ દિવસ હોય કોઈની લગ્ન દિવસ હોય એવું હોય ત્યારે એ લોકો અમને સહયોગ આપતા હોય અને એમાંથી અમે તમારી જેવા 32 પરિવાર છે એને અમે સહયોગ કરીશું.